હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છે બધા સબસ્ક્રાઈબરોને? સારું છે ને? તો એમના બધાને સારું છે એવી આપણે દુઆ કરીએ છીએ ને કરતા પણ રહીશું. જો અત્યારમાં કોફી બની રહી છે સુપર હિટ. સગડી ઉપર કોફી બને છે. કોફી નથી, ચા છે. ચા તો કોફી ક્યાં? હા, જો ગેસ ઉપર કોફી બની રહી છે. કેમ આજ કોફી? તો હું કરું, 2 દિવસ શાક જ નથી ખાતું. લ્યો, 2 દિવસથી દાઢ દુખે છે એટલે શાક બકાઈ ખાવાનું નથી. રોટલી નથી ખવાતી તો શાક ખાવ, રોટલી ખવાય શાક ખવાય. આજે કોફી નો વારો છે. કોફી ને અરે શું છે? ટોસ નો પેક. આપણે તો શું છે ખબર છે તમને? ભાખરી ને બાજરાનો રોટલો. આજ તો ભાઈ જો કોફી નાખી દીધી છે, ચા ઉકળી રહી છે. બે પર કેમ મારતું? આજના નવા વ્લોગમાં તમને નવું જ જોવા મળે છે, કોફી, ચા ને એવું બધું. તમે ચા ને કોફી ને એવું ખાઈ લેવી, પી લેવી તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. 2-3 થી ક્યાંય જવાનું નથી, પણ એવું લાગે તો 2-3 દી પછી આપણે કંઈક ફરવા જઈશું. તો પછી એનો લતાનો વ્લોગ ઉતારશું. ત્યારે તો કોઈ ઘરે છે નહીં, બધા વાડીએ વી ગયા છે. હું મમ્મી બે ઘરે છે, મમ્મી પપ્પા બધા વાડીએ વી ગયા છે. એટલે હવે આપણે જઈશું તો હું આપણે દૈનિક ક્રિયા છે જે ડેલી ની રહી, દૂધ લઈ આવવાનું ને દુકાન ખોલીને બેસી જવાનું. એટલી ક્રિયા છે. ચા પીવા બેસી ગયા છે હવે. પ્રકાશ હેલો મિત્રો, કેમ છે બધાને? મજામાં રહેશો? હું પણ મજામાં છું. બધાને જીવનમાં બધા જય માતાજી. હાલો બધા ચા નાસ્તો કરવા. ચામાં શું છે? કોફી છે, ટોસ છે, ભાખરી છે, બાજરાનો રોટલો છે, ચા છે, ગાંઠિયાનું શાક છે, પરસી પૂરી છે. એટલું બધું છે. મેં તો જોવાનું તો કે 2 દિવસ થી નથી ખાધું. હા, 2 દી થી જો કે દાઢ ના હિસાબે શાક નથી ખાધું, રોટલી નથી ખાધી, તોય દવા લીધી તોય હજી તો દુખે જ છે. શું કારણ શું ખબર? કાંઈ નહીં, નકરું શું કેવાય, લગન બટકા નકરું દાબ્યું છે ને. એક બટકું ખાધું હોય તો તમે કયો ને એના એક થાળીમાં 5-5 બટકા હોય. કોઈ દી ગુલાબ જાંબુ કેટલા ખાધા? ગુલાબ જાંબુ જો કે મને ભાવતા જ પિયા કેટલા ખાધા? પિયા તો વાટકી ભરીને બે. તમે એમ કહો કે ઉતાના મારી થાળીમાંથી ઈ લઈ ગયા. મેં કાંઈ ખાધું નહીં, હું કઈ ખાતો જ નહીં. મેં ખાધો ને તો ઢોસો ખાધો, મંચુરિયન તો મેં ખાધો, ઢોસો ખાધો. તો એવું બધું કેટલું ખાધું તું? બાકી શાકે નથી ખાધું, રોટલી હતી પૂરી, તો રોટલી નથી ખાધી, દાળ ભાતે નથી ખાધા, સલાડ કેટલા 5 જાતનો હતો, 5-6 જાતનો, 5-6 જાતનો સલાડ હતો. મજા આવી ગઈ જમવાની દીદી. મંચુરિયન, ઢોસો, ગુલાબ જાંબુ, મજા આવી ગઈ. એક દાન લ્યો એટલે બીજી દાન ખાવાનું જ એક વખત થાળી ભરાઈ જાય. તો એમ ઘરે ખબર, મારા મામાના ઘરે હતું, ખબર છે? મામાના ઘરે હતા, પણ આપણને કઈ આપ્યું નહીં. મામા મામા આપણને થોડા આપે કઈ? મામા આપ્યું તો નહીં આપણને. મામા એના હોય, મામી ને મામેરી આવે એને આવે, આપણને આપ્યા નહીં. નકર મને એક ગાડી લઈ દે, પછી તને મોટો હાર લઈ દે. નો લઈ દે. તમે એક થોડા છો હોય ને, જેટલા હોય એટલા 4-5 બધા 3 ગાડીઓ લઈ દે. 3 4 વ્હીલ લઈ લે તો કેટલી? 3 4 વ્હીલ લઈ દે. જૂનામાં નોકરી કરે, એટલે જ કરી છે, નોકરી કરે એટલે. મારા મામા રેલવેમાં નોકરી કરે છે. હવે ખાઈ લઈએ આપણે ચા ને નાસ્તો કરી લઈએ. કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. જો ચોકી લૂસવાનું ચાલુ થઈ ગયું છે આપણે દુકાનની. સરખે લૂસજે હો પાછી. બકાબી આ રોજ જો અમારે દુકાને જે હોય ને એ સવારે સાંજે બંધ કરવી એટલે ઘરે લઈ આવી. ઘરે લઈને પછી સવારે ધોઈ બોઈને પાછું ચોકી મૂકવાની. એટલે કોઈ ચોખ્ખાઈ રાખો, જેટલી ચોખ્ખાઈ રાખો ને એટલે તમારા માટે સારું છે. તો ચોખ્ખાઈમાં તો આપણે વાંધો નથી આવ્યો, કારણ કે એને ગોબરાય તો ગમતી જ નથી. કાટ લાગી ગયો હે ને ચોકી. કલર કર્યો તો પણ ઉખડી ગયો. કલર કર્યો હતો પણ ઉખડી ગયો. જો આવો કાટ લાગી ગયો ચોક. આ મૂળ હે ને આપણે એમ કેવી કે સ્ટીલ ઓલી કહેવાય, સ્ટીલ ની આવે, પણ સ્ટીલ ની છે ને આ તો લોખંડ ની જોઈ. આવે તીન ની નથી. આ તીન નથી,
લોખંડ છે ખાલી ઉપર સ્પ્રે મારેલો છે. હા સ્પ્રે જ છે બાકી આમ છે નહીં કે તીન બી સ્પ્રે મારી દીધો સીધે સીધે એટલે રકાબી છે આપણે. રોજ ધોવાની ને બે હાથરે ધોવાની ને રોજ કાચના ગ્લાસ ને એવું બધું. તમારા ઘરે પણ એવી ચોકી હોય અથવા ચાનો ધંધો તમે કરતા હોય તો રોજ તમે હે ને સાફ સફાઈ રાખવી એટલા માટે સાફ સફાઈ છે ને એ બેસ્ટ છે. કારણ કે સાફ સફાઈ હોય ને તો ગ્રાહક છે ને કસ્ટમર છે ને આકર્ષણ વધુ થાય. કારણ કે અત્યારનું પબ્લિક સાફ સફાઈ હોય ને ત્યાં જ જાય છે દોડીને. ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શું કહે સ્વચ્છ રાખો, સ્વચ્છ ભારત એટલે સ્વચ્છતા તો પહેલા સ્વચ્છ છે રાખો, સુંદર રાખો. એટલે આપણે તે સ્વચ્છતા તો પહેલા જ રાખવી છે. તો આપણે તે પહેલા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય પછી જ જવાનું ચા પીવા બધું જવાનું. ચાના વાસણ કેટલાક છે? 3 કટોરી, એક ટાકાની કેટલી, આ પવાલી, કેટલી, આ 2 ગવણી, આ એક ચા લાવવાનો ડોયો, ને આ કેટલીનું ઢાંકણું. આ કેટલી એવી છે ને આ તમને છે ને કેટલી હોય ને આ મિનિમમ એમ કહે છે કે કેટલી વાળા આપણે લેવા જઈએ ને એટલે એમ કે 12 કલાક ગરમ રહે પણ 12 કલાક નહીં પણ 2 કલાક આપણે ઘણી દેર રાખવાની. આમાં છે ને ખાલી 2 જ કલાક ચા ગરમ રહે છે. એ એમ કે 12 કલાક ગરમ રહે તો એ વસ્તુ ખોટી. ખાલી 2 જ કલાક રહે. તમારે જો ઘરે મહેમાન આવ્યા હોય ને આવી કેટલી લાવી. કારણ કે એવી કેટલી હોય ને તો આપણને એમ થાય ઘડીક ઓલા મહેમાન બહાર કંઈક ગયા હોય તો પાછી ગેસ ચાલુ કરી પાછી ગરમ કરવી પડે. આવી કેટલી હોય ને તો હે ને તમારે ગરમ ઘડીએ ઘડીએ કરવી ન પડે. આ હે લીટરની કેટલી. અમારા ઘરે મહેમાન આવ્યા ને ભાવનગર વાળા ત્યારે એમ આવી જાય ભાવનગર વાળા ને ચા જોઈ ઘડીએ ઘડીએ ચા ચા ચા. એમાં એક અમારા માસા હે ને એને કેટલી મિનિટ 2-3 મિનિટે ચા જોઈ. એ આપણે ભાવનગર જઈશું ને એટલે તમને એની મુલાકાત કરીશું. કયા રાખો દી છે ને ચા ની તપેલી ધોવાની નહીં, ચા થઈ જાય ને એટલે ઢાંકીને ફ્રીજમાં મૂકી દેવાની પછી પાછી એમાં ને એમાં ચા બનાવવાની. એક તપેલી 5 વાર ચા બને ને પછી મારે મોટા તપેલી ધોવાની. એક તપેલી રહી કેટલી વખત હાલતી? 5 વખત. આખો દીમાં કેટલી દાન ધોતા હોય? રાતે એને તો અડધી રાતે જાગી છે ને તેમ કે ચા મૂક. લો અડધી રાતે 12 વાગ્યે વધુ ચા પીવી. 12 વાગે નહીં 2 વાગે. અહીંયા ઘરે ક્યારેક આવે ને આપણે ત્યાં ઘરે એને ત્યારે મારે દુકાન કરે 2 વાગ્યે બંધ કરું તો 2 વાગ્યે વધુ ચા પાઈને પછી હોવાનું પછી સવારના વહેલા 5 વાગે જાગી હોત ને જાગીને પછી વહેલા ચા પીવા વ્યા જાય ચોકડીએ. આવું એ મારી દશા મારી કેવી થઈ ગઈ છે એવી થઈ ગઈ છે. જો ને મારી પડી ગઈ છે સાંજ અને હવે ખાવાનું ભૂખ લાગી છે જોરદાર. અને ખાવાનું હું બનાવ્યું છે? રીંગણાનું શાક છે, રોટલી બનાવી છે, રીંગણાનું શાક છે, ભાખરી છે, રોટલી છે, એવું બધું છે. આજ તો બહુ લાંબો બ્લોગ ઉતરો નથી કારણ કે હમણાં આજ થોડા કામમાં હતા ને હમણાં તે થોડાક દિવસ આપણે ક્યાંય ગયા નથી. ફરવાનું થઈ ગયું છે બંધ. દુકાન ખોલવાની રેગ્યુલર. હજી કાલે પણ થોડોક નાનો બ્લોક હશે કા એટલે કાલે થોડું કાલ કામ પાંચમ છે એટલે વહેલા દુકાન ખોલવાની છે એટલે કાલે નાનો એવો બ્લોગ હશે. કાલે થોડું કામ છે, બીજું બધું કામ હોય ને થોડું નાનું બોલો નાનું 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 એવું કામ હોય જ તે. સવારે પાછા વાડીએ જવાનું હોય, વાડીએ આ જવાનું. લાવવાનું, ઓલું લાવવાનું, પેલું લાવવાનું, કેટલું વસ્તુ એ બધું લાવવાનું હોય. લાવવાનું મૂકવાનું હોય. જો આ ચિત્ર દેખાય ને અમારા લગ્ન કેવું લાગે છે તમને? હજી તો એવા કેટલાય પડ્યા છે. એટલા પડ્યા છે ને આ અમારા લગ્નનું છે. શું ચિત્ર એવા લાગ્યું? કેટલાય એક પડ્યું હતું ને તો મેં મારા કબાટે લગાવ્યું. આપણે ઓલો આલ્બમ છે વતન કા અમારા લગ્ન. હા નેક્સ્ટ ટાઈમ અમે આલ્બમ ક્યારેક આપણે છે ને આલ્બમ નો છે ને વ્લોગ ઉતારીશું. અમારા લગ્ન નો આલ્બમ છે, અમારી સગાઈનો છે, વિનોદ ભાઈનો છે. વિનોદ નાના એવા હતા ને ત્યારનો ફોટો છે. નાના હતા. નાનો એટલે આવડો ભાવ નાનો એવો નહીં. એટલે કેટલા 13 વર્ષના હશે. 13 વર્ષનો 13 વર્ષનો 13 વર્ષના હશે. ત્યારનો ઘોડા ઉપર બેઠા છે. હું દેખાડીશ ફોટો તમને. મસ્ત લાગે હો. આમ તમે જોવો ને એટલે તમને એમ જ થાય કે શું કેવું પાછા આમ દોરી પકડીને બેઠા છે. આમ દોરી પકડીને. ઘોડાની આમ દોરી પહેરીને જો કે વિડીયો નથી ફોટો જ છે તો તમને એમાંથી કોમ્પ્યુટર કરીને પાછો ફોટો બનાવેલો જેમાં કોઈ જે આપણે ઘોડા ઉપર હજી સુધી બેઠા પાછી શેરવાની પેરી ઓલો વરરાજો કેમ ઘોડા ઉપર બેઠો એવું એકદમ આમ તો ઘોડા ઉપર બેઠા હતા એટલે ક્યાં ગયા હતા
ઊંચા કોરડા જો ઊંચા કોરડા ગયા ને ત્યારે ઘોડા ઉપર એ તો બેઠા. આપણે બે બેઠા હતા હા ને. ત્યારે ઘોડા ઉપર બે જિંદગીમાં પહેલી વખત ત્યારે ઘોડા ઉપર બેઠા. પણ એ તો લગન મેં કીધું ને એટલે બેઠા ન કરી ના લગનમાં ગયા ને ત્યારે ઘોડા ઉપર નથી ત્યારે ફોર વ્હીલ લીધી ત્યારે ફોર વ્હીલ તો ક્યાંય ફેરવી જ નથી નહીં એને એટલા નહીં તો ખાઈ લઈને ભૂખ મને લાગી છે. ખાઈ લેવી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ફેસબુકમાં જોતા હોય તો અમારા પેજને ફોલો કરો. બાય બાય. જય હનુમાન દાદા. બાય બાય.